જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે નિર્બળ અવસ્થા। એક વખત ટોલ્સ્ટોય પોતાની ઘોડાગાડીમાં બેસી અને જઈ રહ્યા। ઘોડો એની રીતે રસ્તામાં ચાલ્યો જતો। તેની સાથે ટોલ્સ્ટોયના નોકર પણ હતા। બંને જઈ રહ્યા હતા, પરંતુ ઘોડો ધીરે ધીરે ચાલી રહ્યો હતો। ટોલ્સ્ટોયને ઉતાવળ હતી। તેના હાથમાં ચાબુક હતી। તેને ઘોડાને 2 ચાબુક મારી, પરંતુ ઝડપ વધી નહીં। ઘોડો એ સ્પીડે આગળ જઈ રહ્યો હતો। આથી ટોલ્સ્ટોયે એક લાકડી મંગાવી। લાકડી લઈ અને પેલા ઘોડાને 2 ફટકારી, છતાં પણ ઘોડાની ઝડપ વધી નહીં। ટોલ્સ્ટોયને ગુસ્સો આવ્યો અને લાકડી વડે ઘોડાને ફટકારવા લાગ્યો। લાકડી ફાટી ગઈ, પણ ઘોડાની સ્પીડ ઝડપ વધી નહીં। તે સમયે નોકરે કહ્યું કે માલિક, તમે શું કરો છો? ઘોડો કેટલાય વર્ષથી તમારી બગી ખેંચી રહ્યો છે। હવે નિર્બળ થયો છે, વૃદ્ધ થયો છે। હવે તમે ગમે એટલો મારશો ને તો એની ઝડપ નહીં વધે। હવે ઘોડાને મારવાને બદલે હવે એને આપણે સાચવવાનો છે। આ જોઈ ટોલ્સ્ટોયની આંખો રડી। ઘોડાના શરીર ઉપર ભરોળા ઉપસી આવ્યા। તરત ઘોડાને ઉભો રાખ્યો, પોતે નીચે ઉતર્યા, ઘોડાના ગળે વળી ગયા અને આંખમાંથી સોધાર આંસુ પડી ગયા કે હું આવો ટોલ્સ્ટોય? મને દુનિયા આમ યાદ કરશે? અને આવો વ્યક્તિ હોવા છતાં મેં ઘોડાને આવી રીતે નિર્દોષ થી માર્યો? આમ કરી ઘોડાને ભેટી પડ્યો અને પછી ક્યારેય એને ચાબુક ન ઉઠાવી અને પ્રેમપૂર્વક પશુઓનું પાલન કર્યું। આપણે પણ ઘણીવાર આવું જ કરતા હોઈએ છીએ। વર્ષો સુધી જે ગાયે આપણને દૂધ આપ્યું હોય અને જ્યારે એ નિર્બળ બની જાય ત્યારે આપણે એને છૂટી મૂકી દઈએ છીએ અને કાઢી મૂકીએ છીએ। અમુક સમયે એ ગાયો કતલખાને પહોંચી જાય છે। આવા પ્રાણીઓ જેને આપણી સેવા પોતે આજીવન કરી હોય, પરંતુ અંતે કતલખાને જાય ત્યારે આપણને દુઃખ થવું જોઈએ। રખડતા પશુઓને જોઈએ ત્યારે પણ આપણને દુઃખ થાય કે જેમને વર્ષો સુધી લોકોની સેવા કરી અને હવે નિર્બળ થયો ત્યારે છોડી મૂક્યો, ત્યારે ભટકતું જીવન જીવનાર બની જાય। તો શું આપણે સ્વાર્થી નથી કે જરૂર હતી ત્યાં સુધી સાચવો, પછી છોડી મૂક્યો કે જા હવે તું તારા રસ્તે, હું મારા રસ્તે? ઘણી વખત આપણે પેલી વાર્તા પણ યાદ આવે કે એક માણસે વાઘને પાંજરામાંથી કાઢ્યો, તો વાઘ કે હવે હું તને ખાઈ જાઉં। ત્યારે માણસે કીધું, ભાઈ મેં તો તારી મદદ કરી, બહાર કાઢ્યો અને તું ખાવાની વાત કરશો? જો સામે ગાય ચરે, એને આપણે પૂછીએ, જો એ કે તો તું મને ખાઈ જશે। એટલે ગાય પાસે જાય છે અને કહે છે, ગાય આ પેલો વાઘ છે ને પાંજરામાં હતો, મેં એને બહાર કાઢ્યો અને હવે મને ખાવા આવે છે, એ શું યોગ્ય કહેવાય? ત્યારે ગાયે કીધું, એ યોગ્ય જ કહેવાય, ખાઈ જાઓ વાઘભાઈ। હું એ જ માણસના ઘરે હતી અને જ્યાર સુધી મેં દૂધ આપ્યું ને ત્યાર સુધી એને મને સાચવી, દૂધ આપવાનું બંધ કર્યું, હવે હું ઘરડી થઈ એટલે મને કાઢી મૂકી। એવી જ રીતે ઘોડાએ, ગધેડાએ આ જ જવાબ આપ્યો અને માણસે કરેલો કર્મ તેની સામે આવ્યું। આમ આપણે પણ એ નિર્દોષ પશુને પણ વૃદ્ધ થયા પછી પણ સાચવીએ અને એની સાથે જીવન પસાર કરીએ।